ગુજરાતમાં વરસાદની આગાહી. ગુજરાતમાં મેઘો જામ્યો. આજે કચ્છ સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. વરસાદી સિઝનમાં હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં ચોમાસું જામવા લાગ્યું છે. ગુજરાતમાં ક્યાંના ક્યાંક વરસાદ પડી રહ્યો છે. મેઘાની સવાર હવે કચ્છ તરફ આગળ વધી છે ત્યારે અષાઢી બીજના દિવસે દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આવી વરસાદી સિઝનમાં હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આજે કચ્છ સહિત 5 જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગે આજે શનિવારે કચ્છ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સુરેન્દ્રનગરના અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને દીવમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ, તાપી, દમણ, એકસ્ટ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ સહિત દીવમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.